અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. હવે સમાચાર વાવ થરાદથી, જ્યાં દેશના 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ અને થરાદમાં થઈ રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે થશે ધ્વજવંદન. સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મલુપુર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આ ઉજવણીનું આયોજન, અલગ અલગ કેડેટની પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો વાવ થરાદ જિલ્લો બન્યો. પહેલા જ વર્ષે અહીંયા રાજ્યકક્ષાનો મુખ્ય ઉજવણીનો કાર્યક્રમ, ગણતંત્ર પર્વની ઉજવણી ટૂંક સમયમાં જ અહીંયા પણ શરૂ થવાની છે. સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ થરાદ જિલ્લા ખાતે થઈ રહી છે. જે પ્રકારે અહીંયા થરાદના મલુપુર ખાતે આજે માનનીય રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન થશે અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જે પ્રકારે અહીંયા ગ્રાઉન્ડ છે ત્યાં પોલીસ પરેડ પણ કરશે અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ થરાદ ખાતે થઈ રહી છે. બનાસકાંઠામાંથી વિભાજિત થયા બાદ પ્રથમવાર જ આ વાવ થરાદ જિલ્લાને જે પ્રકારે અહીંયા એક અવસર મળ્યો છે અને આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી અહીંયા થઈ રહી છે. એટલે કે જે પ્રકારે વાવ થરાદને મુખ્યમંત્રી દ્વારા વિકાસના કામોની ભેટ પણ અપાઈ છે અને વાવ થરાદ જિલ્લાને જે પ્રકારે અત્યારે જે શણગારવામાં આવ્યો છે, જે રોશની પણ ઝળહળી ઉઠી હતી અને જે પ્રકારે વાવ થરાદ જિલ્લા માટે આ સંપૂર્ણ તૈયારીઓ થઈ રહી છે, ત્યારે વાવ થરાદ જિલ્લા માટે એક આ અનેરો અવસર છે અને આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે એ જોરશોરથી થનાર છે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.